સુરતમાં આજ રોજ શ્રી જ્ઞાનોદય વિદ્યાલય અને જાગૃતિ મહિલા મંડળ સુરત દ્વારા વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જાગૃતિ શિબિરમાં 280થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સુરતના ગોડાદરા ખાતે આવેલી ભક્તિનગર સોસાયટીમાં જ્ઞાનોદય વિદ્યાલય અને જાગૃતિ મહિલા મંડળ સુરત દ્વારા વિદ્યાર્થીઓને જાગૃત કરવા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરાઈ હતી અને મહેમાનોને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી શાળાના સંચાલક ટ્રસ્ટી વડે સ્વાગત કરાયું હતું. જાગૃતિ શિબિરમાં 280થી પણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આયોજનમાં મુખ્ય વક્તા તરીકે એડવોકેટ પ્રીતિબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા અને કાયદાનું જ્ઞાન, સામાન્ય જ્ઞાન, મોબાઈલ અને બાળકોને શાળામાં એક્ટિવિટી કરવા પ્રેરણા આપી હતી. ડોક્ટર અંકિત ગોહિલ, જેઓ થેરાપિસ્ટ છે અને માઇન્ડ ટ્રેનર, વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે એ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. સી ટીમ ગોડાદરા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ શીતલ ચૌધરીએ બેડ ટચ ગુડ ટચની માહિતી આપી હતી. વાસંતીબેન શર્મા, જેઓ જાગૃતિ મહિલા મંડળના પ્રમુખ છે, જેઓએ વિદ્યાર્થીઓને દીકરા દીકરી વચ્ચે ભેદભાવ વિશે સમજણ આપી હતી. ત્યારબાદ એડવોકેટ ઓમ શર્મા, જેમણે કાયદો શું છે અને કાયદાકીય જાણકારી આપી હતી. એડવોકેટ સિમરનબેન, જેમણે કાયદાની જાણકારી આપી હતી વિદ્યાર્થીઓને. ત્યારબાદ શાળાના સંચાલક શ્રી રાજુ સરે તમામનો આભાર માન્યો હતો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.